જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પેજ નંબર 87 ઉપર આપેલું છે એ આપણે જોઈએ શું કીધું છે। યોગ્યતા વિસ્તાર में शू है संकेतों को समझिए એટલે કે આ અમુક સંકેત આપ્યા છે એનો અમુક મીનિંગ થાય છે। હવે સંકેત છે એ શું છે અને એનો શું મીનિંગ થાય એ આપણે જોઈએ કે શું કીધું છે। કે પહેલા કે આપણે આ ષટકોણ જેવું આપ્યું છે આનો મીનિંગ શું થાય તો કે થોભો। શું થાય જ્યાં આવું નિશાન હોય ત્યાં શું મીનિંગ થાય તો કે થોભો। રસ્તામાં જતા હોય ત્યાં તો આવું મીનિંગ આવું ચિત્ર હોય તો એનો મીનિંગ શું થાય તો કે સ્ટોપ એટલે કે થોભો, ઊભા રહ્યો। પછી એના પછી આ શું નિશાન છે તો કે સાંકડો પુલ છે। આનો મીનિંગ શું થાય કે પુલ કેવો છે તો કે સાંકડો। આ જ્યાં નિશાન હશે આવું એનો મીનિંગ શું થતો હશે કે પુલ છે એ કેવો છે તો કે સાંકડો છે। એના પછી આપણે જોઈએ તો કે અહીં આપણે ત્રિકોણ આપ્યું છે અને એના અંદર તો કે એરો એરો છે, 3 એરા એવું દર્શાવેલું છે। એનો મીનિંગ શું થાય છે કે રસ્તો છે એ કેવો છે ગોળાકાર, કે આમ ગોળ ગોળ એમ જવાનું છે। એનો મીનિંગ શું થાય કે રસ્તો છે કેવો છે તો કે ગોળ છે। આ છે એનું સંકેત છે એટલે કે એનું નિશાન છે। આ નિશાન હોય તો ખબર પડી જાય કે શું છે રસ્તો કેવો હશે તો કે ગોળ છે। એના પછી આપણે જોઈએ શું છે કે એના પછી કે આપણે જોયું ઉપરના 3 હતા એ આપણે જોયું કે આનો મીનિંગ શું થાય તો કે ઠહરીએ એટલે કે અહીંયા ઊભી જાઓ। પછી સેતુ સંકરા એટલે કે સેતુ સાંકડો છે એનો આનો મીનિંગ એમ થાય છે। વૃત્તાકાર રસ્તા એટલે કે રસ્તો કેવો છે તો કે ગોળ છે, આનો મીનિંગ એમ થાય છે। હવે આપણે અહીં જોઈએ શું કીધું છે, આગળ સાંકડો રસ્તો છે। આપણે દર્શાવેલું છે કે આમાં 2 એરા છે, અહીં પોળા છે, અહીં કેવા છે તો કે સાંકડા। તમે જોઈ શકો પહેલા તમે એન્ટર થાવ તો અહીંયા તો કે પોળો રસ્તો છે, આગળ કેવો છે તો કે સાંકડો છે। એટલે એનો મીનિંગ શું થાય આગળનો સાંકડો રસ્તો છે। આગે રાસ્તા સંકરા હે એનો મીનિંગ એમ થાય। હવે એવી જ રીતે આ કેવું છે તો કે અહીંથી અહીં જોઈએ તો અહીં કેવું છે ખુલ્લું છે, અહીં પેક જેવું છે એટલે મીન્સ કે સાંકડો છે, અહીં કેવો છે ખુલ્લો છે। તો આની ઓપોઝિટ આગળ રસ્તો કેવો છે પોળો છે, આનો મીનિંગ શું થાય કે આ જે નિશાન હોય તો આપણે શું સમજવાનું આગળનો રસ્તો પોળો છે એટલે શું થાય આગે રાસ્તા ચોટા હે। હવે એના પછી જોઈએ શું કીધું છે। હવે આવું જ્યાં સિગ્નલ હોય એટલે મીન્સ કે નિશાન હોય આવો સંકેત હોય તો આપણે શું સમજવાનું પ્રવેશ બંધ હે। શું છે પ્રવેશ બંધ છે, નો એન્ટ્રી એટલે આપણે અહીંયા પ્રવેશ કરી શકીએ નહીં, આનો મીનિંગ એમ થાય છે। પ્રવેશ નિષેધ એટલે કે પ્રવેશ બંધ છે। હવે એના પછી આપણે જોઈએ શું છે, હવે આપણે અહીં શું આપ્યું ગોળ છે, વચ્ચે એક આમ એરો જાય છે, એક ઉપર જાય છે એરો, એક નીચે આવે છે અને વચમાં લાઈન છે। તો શું સમજવાનું બંને સાઈડ માટે રસ્તો બંધ, બંને સાઈડ માટે રસ્તો કેવો છે તો કે બંધ છે। દોનો તરફ રાસ્તા બંધ, શું થાય દોનો તરફ રાસ્તા બંધ આવું નિશાન હોય તો આપણે શું સમજવાનું કે બે તરફ રાસ્તા છે એટલે કે રસ્તો છે એ કેમ છે તો કે બંધ છે। એના પછી આપણે જોઈએ હવે
અંશ ગોળ છે ને અંદર શું દર્શાવેલું છે તો કે સાયકલ છે. તેનો મિનિંગ શું થાય? ફક્ત સાયકલ માટે રસ્તો, એટલે કે આ રસ્તો છે ત્યાં કયું વાહન જઈ શકે? કે ખાલી સાયકલ છે. આમાં દર્શાવેલ છે કે જે સાયકલ હોય એ જ વાહન ત્યાંથી જઈ શકે. એટલે કે સિર્ફ સાયકલ કે લીએ રાસ્તા, એટલે કે સાયકલ માટે રાસ્તા છે. હવે આ છે એના પછી જોઈએ તો કાંઈ શું છે તો ગોળ છે એના અંદર સાયકલ છે ચિતરેલી, એની માથે લીટી છે. એનો મિનિંગ શું થાય? સાયકલ માટે પ્રતિબંધ, એટલે કે સાયકલ છે એ રસ્તા ઉપર જઈ શકશે નહીં. આનો મિનિંગ એમ થાય છે સાયકલ નિષેધ, એટલે કે સાયકલ જઈ શકશે નહીં. કોઈ પણને માથે એરો હોય એટલે અહીંયા જવાનું બંધ હોય એવું આપણે સમજવાનું કે સાયકલ છે તો કે પ્રતિબંધ, સાયકલ નહીં જઈ શકે. આનો મિનિંગ એમ થાય છે. આગળ જોઈએ આપણે શું છે તો કે ઇતના જાણીએ, એટલે કે આટલું જાણો. આપણે ચેપ્ટર હતું એમાં તો કે આપણે શું જોયું હતું કે છોકરાઓ છે એ અમુક ઓજાર છે એ લઈ આવ્યા હતા. શું કરવા? તો કે ખાડો બનાવવા, ગड्ढा બનાવવા માટે. હવે તો કે એ ઓજારને શું કહેવામાં આવે એ આપણે જોઈએ. ફાવડા એટલે શું થાય? પાવડો. જે પાવડો હોય એને શું કહેવાય? ફાવડા. પછી તસલા, આ શું છે? તસલા એટલે શું થાય? તગારું. આપણે તગારું કહીએ એને શું કહેવાય? તો કે તસલા હિન્દીમાં. પછી કડાહી એટલે શું થાય? કડાઈ. શું થાય? કડાઈ. પછી આ શું છે? કુદાલ. કુદાલ એટલે કોદાળી. જે કોદાળી હોય એને શું કહેવાય? કુદાલ. ટોકરી, આ શું છે? ટોકરી. ટોકરી એટલે શું થાય? તો કે ટોપલી. આપણે ટોકરી છે એને શું કહીએ આપણે? તો કે ટોપલી. અને હિન્દીમાં બોલે આને શું કેમાં કહેવાય? તો કે ગુજરાતીમાં. હવે આપણે આજે આટલું જોયું છે, આગળનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.